રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે। લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું નોંધાયું। રાજકોટ 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે। ગાંધીનગર અને મહેસાણામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। કચ્છ અમરેલીમાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસા અને પાલનપુરમાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં 14.2 અને અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો હવે કડકડતી ઠંડીનો અનુભવ રાજ્યવાસીઓને થઈ રહ્યો છે। સરેરાશ તાપમાન જે છે તે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે રાજ્યમાં। એમાં રાજકોટમાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। મહેસાણામાં 14 ડિગ્રી, જ્યારે કચ્છમાં પણ 14 ડિગ્રી, એટલે સરેરાશ 14-15 ડિગ્રી જે તાપમાન છે તે રાજ્યમાં જોવા મળી રહ્યું છે। અને હવે ફૂલ ગુલાબી ઠંડીની સાથે કડકડતી ઠંડીનો અનુભવ પણ રાજ્યવાસીઓને થઈ રહ્યો છે। અને આગામી સમયમાં આ લઘુત્તમ તાપમાન હજુ પણ નીચું જાય તો નવાઈ નહીં, વધુ ઠંડકનો અહેસાસ થાય તો પણ નવાઈ નહીં। લોકો હવે તાપણાનો સહારો લઈ રહ્યા છે ઠંડીથી બચવા માટે। સ્વેટર, જેકેટનો પણ સહારો લઈ રહ્યા છે ઠંડીથી બચવા માટે। અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો આજે સતત વધ્યો છે અને અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે। તેની અસર અમદાવાદ શહેરમાં પણ વર્તાય છે। લોકો ઠંડીના સમયે હેલ્થ કોન્શિયસ પણ બનતા હોય છે। મહત્વનું છે કે આગામી દિવસમાં પણ ઠંડીની વધારો થવાની શક્યતા છે, રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવી છે। ત્યારે લોકો અવનવી એક્સરસાઇઝ કરતા પણ નજરે પડતા હોય છે। અમદાવાદમાં ઠંડીને લઈને શહેરીજનો છે તે હરવા ફરવા માટે પણ વધારે પસંદ કરતા હોય છે। ત્યારે રિવરફ્રન્ટ પર પણ પબ્લિકનો ઠંડીને લઈને જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। આ સાથે જ લોકો હેલ્થ કોન્શિયસ થઈને અવનવી એક્સરસાઇઝ કરતા પણ નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।